નિવૃત્તિ બાદ પણ ઘણા લોકો પ્રવૃત્ત રહેવા માટે સતત પ્રયત્ન કરતા હોય છે. આજે એવા જ એક ખેડૂતની વાત કરવી છે કે જેઓએ 34 વર્ષ પછી ખેતી અપનાવી છે અને તરબૂચનું વાવેતર કર્યું છે. જાણીએ. અરવિંદભાઈ કાંજીભાઈ પટેલ, મૂળ વતન ગમાનપુરા, તાલુકો જિલ્લો મહેસાણા. ઓલરેડી મારા 2 એકરમાં આ પાક ઉભેલો છે. એનું વાવેતર મેં 8 ફેબ્રુઆરીએ કરેલું. અત્યારે હાલ પાકમાં તરબૂચનું હાર્વેસ્ટિંગ ચાલુ છે. મરચાનું વાવેતર મેં 15 ફેબ્રુઆરીએ કરેલું અને એ તરબૂચના આંતરપાકમાં લીધેલા. હવે 4 દિવસમાં તરબૂચનું હાર્વેસ્ટિંગ પતે પછી મરચાનું હાર્વેસ્ટિંગ ચાલુ થઈ જશે. મારો ટોટલ ખર્ચ બંને વાવેતરનો થઈને લમસમ 80,000 થી 85,000 રૂપિયા. મેં તરબૂચનું વાવેતર મંચિંગની અંદર ડ્રીપ ઇરિગેશનથી કાવેરીના સીડ્સથી ગ્રો કરેલા. ડાયરેક્ટ સીડ્સ જ લગાવેલા. મિનિમમ 35 ટન ઉત્પાદન મળશે મને. ટાર્ગેટ 40 ટનનો છે. વેચાણમાં વેપારી થ્રુ વાત હતી, વેપારીમાં મજા ના આવી તો પછી સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા કરીને અમે રિટેલમાં મહેસાણામાં જ અત્યારે હાલ વેચાણ ચાલુ કરેલું છે. અમે અત્યારે હાલ ગ્રાહકને પોસાય તેવા ભાવે 100 રૂપિયાના 8 કિલો તરબૂચ આપીએ છીએ. કાવેરીમાં એવું છે કે એનું જે ફ્રૂટિંગ બેસવાની જે પ્રક્રિયા રહી એ ઘણી સારી છે અને બીજું કે એનું વેટ મેક્ઝિમમ 5 થી 6 કિલો એક ફળે બેસે. આમાં ઓલરેડી મેં 70% ઓર્ગેનિક ખાતર આપેલા છે અને થ્રીપ્સ માટે મેં થ્રીપ પેડ અને માખી માટે એના ફેરોઝન ટ્રેપ લાવેલા છે. એટલે મિનિમમમાં મિનિમમ આપણે જે દવાનો ઉપયોગ કરવો પડે એ કર્યો છે. અમને વળતર પેટે 1 એકરમાંથી કશું નહીં તો પણ 80,000-90,000 રૂપિયા મળશે. 1 એકર 2 એકર છે. અમારો ટાર્ગેટ એવો છે કે 1.5 થી 2 લાખ રૂપિયા લેવા મળે એઝ આ ફાયદા પેટે. હું ખેતી 1990માં કરતો, પછી તો જોબ માટે નીકળી ગયેલો. આ વર્ષે ફરીથી રિટર્ન આવીને હાઈટેક ખેતીનો મારો વિચાર હતો. આ વર્ષથી જ મેં ખેતી ચાલુ કરી છે. આ મારું ફર્સ્ટ યર છે ખેતીમાં. મને 54 વર્ષ થયા, 54 વર્ષ. મારો અભ્યાસ ITI ઇન્સ્ટ્રુમેન્ટ. વિચારમાં એવું છે બેન કે હું પટેલનો દીકરો છું અને પટેલના લોહીમાં એક એવું હોય કે દરેક કાસ્ટ પોતપોતાના ધંધા કરતી હોય. ખેતી એ અમારા બાપ દાદાનો ધંધો છે અને હું હવે રિટાયર્ડ લાઈફ ઉપર છું. તો ઘરે બેસવા કરતાં આપણો ખેતર ભલું.